હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ડોનટ, પણ તે આપણે બ્રેડમાંથી બનાવીશું. તો તેના માટે અત્યારે મેં 3 નંગ જેટલી મીડિયમ સાઇઝની બ્રેડ લીધેલી છે અને આ રીતે તેના ટુકડા કરી લેવાના છે. અત્યારે હું ફર્સ્ટ ટાઈમ જ આ બનાવી રહી છું, એટલે મેં બહુ ઓછી જ ક્વોન્ટિટીમાં બનાવેલા છે. કેમ કે બાળકોને કેવા લાગશે કે નહીં એનો પણ મને ખ્યાલ નથી, કેમ કે આ વસ્તુ બહુ ઓછી મારા બાળકો ખાય છે. એટલે પણ એને ઈચ્છા હતી કે ડોનટ બનાવું, તો આપણે ટ્રાય કર્યો છે આજે. તો તેની અંદર આપણે દૂધ એડ કરવાનું છે. આ એકદમ આપણે સિમ્પલ જ દૂધ છે, એમાં ખાંડ કે કશું નાખેલું નથી, ખાલી સાદું જ દૂધ લીધું છે અને આપણે તેને 3 થી 4 ચમચી જેટલું દૂધ એડ કરીશું ને એટલે બસ આ જે બ્રેડ છે એ આપણે જેમ લોટ બાંધ્યો હોય ને એ ફોર્મમાં આવી જાય, બસ એટલું જ આપણે દૂધ અંદર એડ કરવાનું. એનાથી વધારે દૂધ એડ નહીં કરવાનું, કેમ કે પછી શું છે આપણે ડોનટ બનાવવાના છે એટલા માટે, કેમ કે એનો શેપ પણ વ્યવસ્થિત આવવો જોઈએ. એટલા માટે જ આપણે જેમ જરૂર લાગે તેમ તેની અંદર આપણે દૂધ એડ કરતા રહીશું અને સરસ રીતે મિક્સ કરી અને આપણે તેનો જો એકદમ લોટ જેવું બાંધીને તૈયાર કરી દઈશું. બસ અત્યારે આપણે આટલા જ ડોનટ બનાવવાના છે, કેમ કે બાળકો પહેલાં તો એમ કહી દે કે બનાવો, ખાવા છે, અને પછી ન ભાવે તો પછી બગડે. એટલા માટે જ આપણે બહુ ઓછા જ બનાવે છે. જો પછી ભાવશે તો વધારે બનાવી શકાય. આ રીતે તેને આપણે શેપ આપી દઈશું. પહેલાં એકદમ નાનું પેંડા જેવું બનાવી દઈશું અને વચ્ચેથી તેને એક નાનું સરખું કાણું પાડી દે. એકદમ મિની સાઇઝના કહીએ ને તો પણ ચાલે, કે બ્રેડમાંથી બનાવ્યા છે એટલે મેં વધારે બનાવ્યા જ નથી, અને ખાલી બાળકોની જીદ પૂરી થાય અને આપણને પણ આઈડિયા આવે કે કેવા લાગશે, કે કેવા એમને ભાવશે કે નહીં. તો સરસ મજાનો આપણે અત્યારે શેપ આપી દીધેલો છે અને આ જ રીતે આપણા બીજા ડોનટનો પણ શેપ આપી દઈશું. બનાવવા એટલા સિમ્પલ જ છે. જો બ્રેડ ડોનટ તમે બનાવો ને તો એકદમ સિમ્પલ રીતે જ બની જાય છે. બધા ડોનટને આપણે આ રીતે શેપ આપી દેવાનો અને ત્યારબાદ આપણે એકદમ ગરમ તેલમાં તેને તળી દેવાના. તેલની ફ્લેમ છે એકદમ મીડિયમ જ રાખીશું અને તેને મીડિયમ ગરમ તેલમાં જ આપણે તળીશું, કે જેથી કરીને તે ઉપરથી થોડા ક્રિસ્પી થાય અને અંદરથી સ્પંચી થાય. આમે બ્રેડના છે એટલે તો ક્રિસ્પી થવાના જ છે, પણ તો પણ આપણે તે બ્લેક ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખીશું. એટલે આપણે તેને ધીમા ગેસ ઉપર સરસ મજાના તેને તળી લઈશું. આમ રેસીપી એકદમ સિમ્પલ જ છે, પણ ફર્સ્ટ ટાઈમ બનાવી છે એટલે થોડો ડર હોય, પણ બનાવતા પહેલાં એવું લાગતું હતું, પણ જ્યારે બનાવવાની શરૂઆત કરી તો એકદમ સિમ્પલ જ લાગી. તમે પણ તમારા બાળકો માટે એક વખત જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ એવા આપણા ડોનટ તૈયાર થઈ ગયેલા છે તળાઈને. તમે જો આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન જ એને બનાવે છે, એકદમ આપણે છે ને એને બ્લેક નથી થવા દીધા. આપણા ગોલ્ડન એવા થાય ને ત્યાં સુધી જ આપણે તેને તળેલા છે. તમે એકદમ સરસ રીતે એવા દેખાઈ રહ્યા છે. તો હવે આને આપણે ચોકલેટથી તેને ગાર્નિશ કરીશું, કે ઉપર ચોકલેટી હોય તો જ બાળકોને તો ભાવે. એટલે આપણે બ્લેક ચોકલેટને મેલ્ટ કરીને લીધી છે અને રંગીન વર્મિસેલી લીધી છે, ચોકલેટ વર્મિસેલી આવે છે. અને આ રીતે ડોનટને હવે જે ચોકલેટનું આપણે ડીપ બનાવી છે તેની અંદર જ આપણે ડીપ કરી દઈશું. કે તમે જુઓ એકદમ સરસ રીતે તેનું કોટિંગ થઈ જાય ને એ રીતે થોડું ડીપ કરીને. ડોનટ થોડા ઠંડા થઈ ગયેલા છે અને ચોકલેટને બી મેં ગરમ કરી, એમાં થોડો ટાઈમ લાગ્યો. એટલે તમે જુઓ એકદમ સરસ રીતે ઉપર કોટિંગ થઈ જશે. તો દેખાવમાં કેટલા સરસ લાગી રહ્યા છે, અને વિચાર્યું હતું એના કરતાં પણ વધારે સરસ લાગે છે અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવ્યા છે. તો આ રીતે સરસ મજાની ઉપર ચોકલેટ આપણે બધા ઉપર લાગી ગઈ છે. સચીના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. અને તમને જો મારા વિડીયો થોડા પણ ગમતા હોય ને તો તેને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, કે જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળે. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કે સૌપ્રથમ તમને આ વિડીયો જોવા મળે. તો સરસ મજાની ઉપર ચોકલેટ વર્મિસેલી લગાવી દે ને એટલે બાળકો એમને એમ જ ડોનટને આવું બધું બનાવીએ ને એટલે એ તો ખુશ જ હોય, પણ એની સાથે આ રીતે ડેકોરેટ કરીને આપીએ ને તો વધારે ખુશ થાય. હા, આને તમે વ્હાઇટ ચોકલેટમાં, ડાર્ક ચોકલેટમાં, કે પછી હર્શીસની ચોકલેટ સિરપ આવે છે તેમાં, ચોકલેટ વર્મિસેલી, ચોકલેટ ચિપ્સ, કોઈ પણ વસ્તુ ઉપર તમે ઇવન દળેલી ખાંડ અને કોપરાનું એ પણ ઉપર લગાવી શકો, તે પણ સરસ લાગે છે. આમ અલગ અલગ રીતે તમે બનાવી અને રાખો ને તો બાળકોને તો મજા જ આવી જાય. તો તમે જુઓ કે એકદમ સરસ એવા આપણા ડોનટ અત્યારે બની અને તૈયાર થઈ ગયેલા છે.
તમે ક્યારે આ રીતે ડોનટ બનાવ્યા છે કે નહીં તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. તમે જો એકદમ સરસ એવા ડોનટ અત્યારે તૈયાર છે, તેને સર્વિંગ ડિશમાં લઈ અને આપણે સર્વ કરી લઈશું. બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે. તો ફરીથી પણ અમે જ્યારે હવે ઘરે બાળકો માટે વધારે બનાવી અને તેમને આપીશું. અત્યારે આપણે વિડીયો માટે અને ફર્સ્ટ ટાઈમ હતા એટલે થોડા જ બનાવે છે. સિદ્ધરાજભાઈએ ડોનટ ખાવાના શરૂ કરી દીધા છે. હવે સિદ્ધરાજભાઈ તમે બતાવો કે આ ડોનટ્સ તમને કેવા લાગ્યા? કેવા લાગ્યા ડોનટ્સ? બહુ સરસ છે મમ્મી. અમારા ચેનલ તમને ગમતો તો સબસ્ક્રાઇબ કરો. અમારા વિડીયો તમને ગમશે લાઈક કરો. કોમેન્ટમાં જણાવજો આ રેસીપી તમને કેવી લાગી. બાય ફ્રેન્ડ્સ. સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અમારા સિદ્ધરાજભાઈ એમને જણાવી દીધું છે કે એમને ખૂબ જ પસંદ આવ્યા છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય ફ્રેન્ડ, એન્જોય.